તો ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ પર કયા નેતાએ શું કહ્યું તે જાણીએ મારા સહયોગી સીમા પાસેથી। જી સીમા। દીપા, અત્યારે જે રીતે ટોક ઓફ ધ ટાઉન આ મુદ્દો બન્યો છે, સમગ્ર ગુજરાતમાં આ જ મુદ્દો ચર્ચામાં બન્યો છે। શંકરસિંહ વાઘેલા પૂર્વ મુખ્યમંત્રી છે, તેમણે કહ્યું 2 નંબરમાં ખરાબ દારૂ પીવાય, તેના કરતાં ક્વોલિટીવાળો દારૂ પીવો સારું। જે નેતાઓની અલગ અલગ પ્રતિક્રિયા આવી છે, આપણે તેની વાત કરી રહ્યા છે। શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ છે કોંગ્રેસના, તેમણે કહ્યું કે પાછલા બારણે દારૂબંધી દૂર કરવાનો નિર્ણય ઘાતક સાબિત થઈ શકે છે। રાઘવજી પટેલ કૃષિ મંત્રી, ગિફ્ટ સિટીની જરૂરિયાતોને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું કૃષિ મંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે। દારૂની છૂટ પર રાજનીતિનું જે ચેયર્સ છે, રાજનેતાઓનું જે પ્રતિક્રિયા છે તેની વાત કરી રહ્યા છે। અમિત ચાવડા વિધાનસભામાં કોંગ્રેસના નેતા છે, તેમણે કહ્યું કે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ ગુજરાતનું અપમાન છે। આ ઉપરાંત અલ્પેશ ઠાકોર ભાજપના ધારાસભ્ય છે, તેમણે પ્રતિક્રિયા આપી કે વિદેશી વેપારી ડેલિગેશન્સ માટે આ છૂટનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય વાવથી, તેમણે કહ્યું કે દારૂની છૂટ આપી સરકારે કલંકિત કામ કર્યું છે। અલગ અલગ નેતાઓની અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, તેમણે કહ્યું કે સરકારનો નિર્ણય કલંકિત કરનારો, ગુજરાતની અસ્મિતાનું ખંડન કરનારો છે। જ્યારે ભાજપના ધારાસભ્ય રમેશ તિલાડાએ કહ્યું કે સરકારનો નિર્ણય ગિફ્ટ સિટી પૂરતો જ મર્યાદિત છે।